નાણાં વિનાના એટીએમમાં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો। પગારની 1 થી 7 તારીખના સપ્તાહથી બેંકના કર્મચારીઓના માથાના દુખાવા સમાન બની ગયું છે। પગારના દિવસ હોવાથી બેંકોમાં ફરી લાંબી લાઈનો વધવા લાગી છે। સુરતના 9 લાખ પરિવારોને કેવી રીતે સાચવવા તે મામલે બેંક અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે। ફંડ વગર રાષ્ટ્રીયકૃત બેંકો અને કોઓપરેટિવ બેંકો લોકોને પગારના નાણાં ક્યાંથી આપવા તે પણ એક વિકટ સમસ્યા બની ગઈ છે। સુરત શહેરના કામદારો અને નોકરિયાતોને ડિસેમ્બર મહિનામાં પગાર મળશે કે નહીં તેની સામે પણ પ્રશ્નો મુકાયા છે। આ દરમિયાન સુરતની તમામ બેંકોએ ડિસેમ્બર મહિનાની 10 તારીખ પહેલા તેમના જે તે બિઝનેસ હાઉસો અને સરકારી તથા અર્ધ સરકારી સંસ્થાને પગાર આપવાનો હોય છે। હવે બેંક પાસે નાણાં નથી અને એટીએમમાં પણ નાણાં ન હોવાથી લોકોની પરેશાની વધી ગઈ છે। હું 8 વાગે સાહેબ ઉભેલો છું। કેટલા વાગે નંબર આવ્યો? 11:30 વાગે છે। કેટલા પૈસા આવ્યા? 2500 રૂપિયા ખાલી। 2500 રૂપિયા? હા સાહેબ। અત્યારે એક જ એટીએમ ચાલુ છે કે બધા ચાલુ? ના, એક જ। આ મને તો આ એરિયામાં એક જ એટીએમ ચાલુ છે। પહેલી તારીખ છે, પગારનો દિવસ છે। આજે પહેલી તારીખ છે, પગારનો તારીખ છે। લોકોને જવાબ આપવાનો, અમારે કિરણાનું લાવવાનું બધાને તકલીફ હોય છે। તકલીફ પડે છે? બહુ તકલીફ, બહુ। હા છે એવી હોય છે। સુધારો થયો નથી? હજુ કંઈ દેખાતો નથી અમને તો। હાલ સુરતમાં ડિસેમ્બર મહિનાનો પગાર મેળવવા બિઝનેસ હાઉસો અને સરકારી તેમજ અર્ધ સરકારી સંસ્થાઓના કામદારો પગારની તારીખ હોવાથી લોકોને લઈને વધુમાં મુશ્કેલીમાં મુકાયા છે। બેંક પાસે નાણાં ન હોવાથી બેંક સત્તાધીશો પણ મૂંઝવણમાં છે, તો કામદાર મજદૂર વર્ગને ઘર કેમ ચલાવવું તે પણ મોટી સમસ્યા બની ગઈ છે। બ્યુરો રિપોર્ટ, સુરત।